શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 18મા શ્લોકનો અર્થ છે, અવિનાશી, અપ્રમેય અને નિત્ય રહેવાવાળા આ શરીરના તે શરીરો અંતવાળા કહેવામાં આવ્યા છે. એટલા માટે હે અર્જુન, તમે યુદ્ધ કરો. કોઈ પણ કાળમાં કોઈ પણ કારણથી કદી કિંચિત માત્ર પણ જેમાં પરિવર્તન નથી થતું, જેને ક્ષતિ નથી થતી અને જેનો અભાવ નથી થતો, એનું નામ અવિનાશી છે. આ અવિનાશી, અપ્રમેય અને નિત્ય શરીરના સંપૂર્ણ સંસારમાં જેટલા પણ શરીરો છે, તેઓ બધા અંતવાળા કહેવામાં આવ્યા છે. અંતવાળા કહેવાનું તાત્પર્ય એ છે કે એમનો પ્રત્યેક ક્ષણે અંત થઈ રહ્યો છે. એમાં અંત સિવાય બીજું કશું છે જ નહીં, કેવળ અંત જ છે.